which is held in Navlakhi Compound, Vadodara. It has started on 20th and it's going to end by 24th of February. This expo has given a lot of opportunities for the buyers of Vadodara. Those are looking forward to buy properties and real estate in Vadodara. The gamut of builders have come together to showcase their properties in this particular expo. Confederation of Vadodara, Confederation of Real Estate Association of India has bought this expo, and they conduct this expo all across the country. This gives an opportunity for the would-be customers who are looking for variety of properties and investments in Vadodara. Let's discover the expo and see what best properties are available for the customers. There are wide range of properties available, ranging from 20 lakhs onwards to 1.5 crores. Let's discover. Entrance of Credia 2025. There is no registration charges, but you'll have to register to view this expo. Come. પ્રોપર્ટીનો આ મહાકુંભ એટલા માટે છે કારણ કે અહીંયા 65થી વધુ ડેવલપર્સ, 300થી વધુ રેસિડેન્શિયલ, કમર્શિયલ, બ્લોક્સ, વિલાસ, બંગલોઝ એન્ડ વીકેન્ડ હોમ્સ આ બધું જ એક જ જગ્યા પર લઈને આવ્યા છે. Today we are at Credia 2025 with Madhuban Group, and Prerak Bhai is with us. He will be throwing a little bit of insight about his organization and what kind of projects that he is displaying in this particular expo. Prerak Bhai, can you just tell us about what are the projects that you are displaying in this particular expo, and since how long your organization is existing in Vadodara? મધુવન ગ્રુપ વડોદરામાં છેલ્લા 10-12 વર્ષથી છે. અમે વડોદરામાં સમાસાવડી, હરણી અને સેવાસી જેવા એરિયામાં પ્રોજેક્ટ કરેલો છે, જેમાં અમે 3 BHK, 4 BHK અને વિલાના પ્રોજેક્ટ કરી રહ્યા છે. જેમાં મધુવન સ્પર્શ, મધુવન સ્પેસ, મધુવન સાઇન આ બધા પ્રોજેક્ટ હરણીમાં છે. મધુવન ઇમ્પ્રેશન 4 BHKનો પ્રોજેક્ટ છે, જે સેવાસીમાં છે અને સુપર લક્ઝરિયસ પ્રોજેક્ટ છે. સમાસાવડી એરિયામાં અમારે સિગ્નેચર વિલા નામનો પ્રોજેક્ટ ચાલુ છે. ટૂંક સમયમાં અમે જરોદના વાળા એરિયામાં વીકેન્ડ પ્લોટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લાવી રહ્યા. મધુવન ગ્રુપ મેઇન ટાર્ગેટ અમારા જે બી મેમ્બર્સ છે એમને ક્વોલિટી કન્સ્ટ્રક્શન આપવાનું છે. અમે થોટફુલ ડિઝાઇન કરીએ છીએ અને મોડર્ન એમ્યુનિટીઝ આપીએ છીએ, જેથી દરેક વર્ગને જે જોઈતું હોય એ. So the project range starts from પ્રોજેક્ટ રેન્જ અમારી 60 થી લઈને 1.5 CR સુધી છે. જે અમે પ્લોટ્સ લાવી રહ્યા છીએ એ 10-15 lakhsથી ચાલુ છે. એટલે કે અમે વીકેન્ડ પ્લોટ્સ એવા રહેલા કે જેથી દરેક મેમ્બરને, જે બી અમારા મેમ્બર છે જેમને ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જેમની પાસે બજેટ ઓછું છે, તો એ બધું પાવર અમે 10-15 લાખની વચ્ચે આપીએ. Recently, since we had flood-like situation in Vadodara, so your projects are in which part of the Vadodara where the water clogging was not there? Do you have such kind of projects, or you are not having any projects where the water clogging was there? સેવાસી સમાસાવડી જેવા એરિયામાં વોટર બ્લોકિંગનો એટલો પ્રોબ્લેમ હતો આ લાસ્ટ યર હાઈવેમાં. હરણીમાં થોડો એવો પ્રોબ્લેમ હતો, પણ અમારા હરણીના દરેક પ્રોજેક્ટમાં જે અમારી પ્લેન્થ હોય છે રોડ લેવલથી 3 feet આવું, જે બાજુવાળી જે દાદીની જે સોસાયટી છે એના કરતાં અમારી સોસાયટીમાં થોડું ઓછું પાણી. પણ આ વખતની ફ્લડની સિચ્યુએશન એકદમ વર્સ્ટ હતી, એટલે અમારા પ્રિમાઇસીસની અંદર બી 1-2 ફૂટ પાણી હતું. Let's hope BMC comes up with a solution. Let's hope we are doing something in the coming years. Thank you, Prerak Bhai. Thank you, sir. Thank you. આપણે કામાક્ષી ગ્રુપના ચિરાગભાઈ સાથે છે, જે આપણે કહેશે કે એમનું કેવું અનુભવ 2 દિવસનું રહ્યું આ એક્ઝિબિશનમાં. ચિરાગભાઈ, થોડુંક આપણે આ કંઈ વિગત આપો કે આ એક્ઝિબિશનમાં તમારું કેવું અનુભવ રહ્યું અને વોટ આર યુ એક્સપેક્ટિંગ આવતા દિવસ? મારું નામ ચિરાગ પ્રજાપતિ છે. હું કામાક્ષી ગ્રુપના ડેવલપર તરફથી છું. બેઝિકલી કામાક્ષી ગ્રુપ વી સ્ટાર્ટેડ બેક ઇન 2014 onwards. Since then, અમે આટલા વર્ષોમાં 10-11 વર્ષની અંદર નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. તો
અમારી ઓલમોસ્ટ 4 પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે, પ્રોજેક્ટ રનિંગ છે અત્યારે કરન્ટલી. અમારા ડિફરન્ટ પ્રોજેક્ટ છે, કોમર્શિયલ પ્રોજેક્ટ છે જે પંડ્યાબેટ નીચે છે. સેકન્ડ અમારો 3 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, અંકોલ છે, સમા છે, કરલી છે. બધી જ રેન્જના અલગ અલગ પ્રોજેક્ટ્સ છે. 40 લાખથી માંડીને 1.5 કરોડ સુધીની પ્રોપર્ટી આપણે બનાવે છે. લક્ઝરીથી માંડીને બજેટ સુધીનું બધું છે. તમે રેસિડેન્શિયલ પ્લોટ એમાં છો? ના, અમારે બેઝિકલી અમારા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે બધા ફ્લેટ્સના અને કોમર્શિયલ પ્રોજેક્ટ ચાલે છે. ઇન્ડસ્ટ્રીયલ ના, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ નથી, ખાલી રેસિડેન્શિયલ. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં. થેન્ક યુ ચિરાગ. સર, થેન્ક્સ અ લોટ.